નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। રકંડા લાતુર જિલ્લામાં રવિવારે ગંભીર અકસ્માતમાં માર્ગ અકસ્માત સર્જાયો હતો। છત્તીસગઢથી જાણેવાને લઈ આવી રહેલી ખાનગી બસ ઓરસા ઘાટીમાં અનિયંત્રિત થઈને પલટી મારી ગઈ હતી। આ ઘટનામાં અત્યાર સુધીમાં 5 મહિલાઓના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે 30થી વધુ લોકોને ગંભીર રીતે ઘાયલ થયા હોવાની આશંકા છે। પ્રાપ્ત વિગતો અનુસાર છત્તીસગઢના બલરામપુર જિલ્લાના મહારાજગંજ ગામમાંથી એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આશરે 80 જેટલા લોકો બસમાં સવાર થઈને મવડાડા આવી રહ્યા હતા। ઓરાસી ઘાટીના વળાંક પર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે ચીસાચીસ સાંભળી સ્થાનિક ગ્રામજનો મદદ માટે દોડી આવ્યા હતા અને ખાનગી વાહનો દ્વારા ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ લેતાહાલ એસડીએમ બિપિન કુમાર દુબે ત્યારે મિત્રો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો। મવાડાની સરકારી હોસ્પિટલ ઘાયલોથી ભરાઈ ગઈ હતી, જ્યાં સ્થાનિક ડોક્ટર સાથે ખાનગી ક્લિનિક પ્રેક્ટિશનરો ત્યારે પણ ઇજાગ્રસ્તની સારવાર કરી રહ્યા છે। કેટલાક ઇજાગ્રસ્તની સ્થિતિ ગંભીર હોવાને કારણે મૃત્યુઆંક વધવાની સંભાવના છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।